આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે અત્યારે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય રામસુરી મહારાજ સાહેબ ડેલાવાળા, એમના અગણિત ગુણો અને એમના જીવનના અનન્ય પ્રસંગો, અનન્ય વર્ડ રિયલ સેન્સની અંદર અહીંયા સાબિત થાય છે. બિકોઝ અહીંયા જે જોવા મળ્યું છે સાહેબના જીવનમાં, એ બીજે અન્ય જગ્યાએ ક્યાંય જોવા ન મળે એવું જોવા મળ્યું છે. ગુણિયલ વ્યક્તિઓ પરમાત્માના શાસનમાં અઢળક થયા છે, અઢળક. પરંતુ દરેક ગુણિયલ આત્માઓ પોતાની એક અલગ અને આગવી છાપ મૂકીને ગયા છે. રામસુરી મહારાજ સાહેબ પોતે એક આઈડેન્ટિટી હતા, અસ્તિત્વ હતા, એવું કે જે અસ્તિત્વની ઝાંખી બીજા કોઈ સાથે સરખામણીમાં કરી જ ન શકાય. આપણે એમ કહીએ કે સાકર કેવી, તો કે મીઠી, ગળી. હવે કોના જેવી ગળી તમે આ પૂછો તો તમારે કહેવું જ પડે કે સાકર એ સાકર જેવી ગળી. બસ એવી જ રીતે અગર કોઈ પૂછે કે રામસુરી મહારાજ કેવા, તો ચિક્કાર વિચાર્યા પછી, માથું ખંજવાળ્યા પછી નહીં, કદાચ આખો ટકો મુંડો કરાવ્યા પછી પણ એક પણ જવાબ ન મળે એની ગેરંટી. કારણ કે રામસુરી મહારાજ એ ફક્ત અને ફક્ત રામસુરી મહારાજ જેવા જ. એવા બહુ રેર મહાપુરુષો આપણને જોવા મળ્યા છે કે જેમની માટે કોઈ ઉપમા ન મળે. સાહેબની સરખામણી ફક્ત સાહેબ સાથે થઈ શકે. સાહેબના અનેક ગુણોમાંનો એક ગુણ આજે આપણે જોવો છે, એ છે સાહેબનું ઘડતર. આપણે ઘણા બધા વ્યક્તિઓને, ઉત્તમ આત્માઓને એવું કહીએ છીએ કે આ હાલતી ચાલતી મોબાઈલ લાઇબ્રેરી છે. એમના જ્ઞાનની બાબતમાં આપણે આમ ઠોકીને કહી શકીએ કે બોસ, લાઇબ્રેરીના પુસ્તકની અંદર તમને જે રીતે રેફરન્સીસ મળે એ રીતે રેફરન્સીસ આમની પાસે મોઢે મળે. મોબાઈલ લાઇબ્રેરી એ પણ એક બહુ આગવી લાક્ષણિકતા છે. અને એવી જ એક લાક્ષણિકતા છે મોબાઈલ ઘડતર શાળા. શાળા એ સ્થાન છે કે જ્યાં બાળકે કે વિદ્યાર્થીએ જવું પડે અને ગયા પછીથી શીખવું પડે. સાહેબ પોતે એક હાલતી ચાલતી શાળા હતા કે જેમની પાસે ગયેલો વ્યક્તિ જો વિદ્યાર્થીના અનુભૂતિમાં હોય, એ પોતે વિદ્યાર્થીપણાને સ્વીકારી લે, તો ચોક્કસપણે એનું ઘડતર એવું થાય કે લોકો એને જોઈને એમ કહે કે આનું ઘડતર કરનારા એ જબરદસ્ત ઘડવૈયા હશે. સાહેબની પોતાની દીક્ષા બાળ વયમાં થઈ હતી. આપણે જોયું 13-14 વર્ષની ઉંમરે સાહેબની દીક્ષા થઈ. પોતે બાળ મુનિની કક્ષામાંથી સુરેન્દ્રસુરી મહારાજ સાહેબનું અપૂર્વ વાત્સલ્ય લઈને એમનું ઘડતર થયું. આમ પણ સુરેન્દ્રસુરી મહારાજ સાહેબ અને રામસુરી મહારાજ, આ બંનેનો સંબંધ એ કંઈક અલગ જ હતો. એ લોકો એટલી બધી જોરદાર ઋણાનુબંધની પૂર્વની ભવોની ધારા લઈને આવ્યા હતા કે આપણે એમના જીવનના પ્રસંગો જ્યારે બેઉના સાંભળીએ ત્યારે એવું લાગે કે દે વેર એકચ્યુઅલી મેડ ફોર ઈચ અધર. આ ગુરુ શિષ્ય બનવા માટે જ જાણે બંને સર્જાયા હતા. એટલું વાત્સલ્ય સુરેન્દ્રસુરી મહારાજ સાહેબને. અને આ વાત્સલ્યથી આમનું ઘડતર એટલું જોરદાર થયું કે એમણે એમના જીવનમાં, આટલા દીર્ઘ જીવનમાં, સાહેબ 89 યર્સ જેટલું જીવ્યા. 14 વર્ષની ઉંમરે દીક્ષા થઈ. આપણે સમજી શકીએ કે આટલા મોટા સંયમ પર્યાયની અંદર સાહેબના હાથ નીચે કેટલા બધા બાળમુનિઓ અને કેટલા મુનિ ભગવંતો આવ્યા હશે. એ એવા કેટલાક મુનિ ભગવંતો સાથેના એમના પ્રસંગોને આજે આપણે સંવેદવા છે. એક પ્રસંગ રાજનગરની અંદરનો
કે જ્યારે પૂજ્ય હેમપ્રભસુરી મહારાજ સાહેબના શિષ્ય મુક્તિ નિલય મહારાજ સાહેબ, આપણે એમને બાળમુનિ મહારાજ સાહેબ તરીકે ઓળખાય છે, આજે આચાર્ય ભગવાન થયા. એમણે સાહેબ સાથેનો એક પ્રસંગ જાહેરમાં શેર કર્યો હતો. સમુદાય બીજો છે, નીતિસુરી મહારાજ સાહેબનો સમુદાય છે. એકવાર હઠીસિંહની વાડીએ કે એવી રીતે ભેગા રહેવાનું આવ્યું હતું અને ત્યારે ખરા અર્થમાં બાલમુનિ હતા અને અચાનકથી વાંદરાઓનું ઝુંડ આવી પડ્યું. ઉંમર નાની, સહેજે વાંદરાઓને જોવાનું મન થાય એટલે જરાક ઉપાશયની બારે જઈ અને વાંદરાઓની જે ખેલકૂદ ને મસ્તીઓ હતી એને જોઈ રાખતા હતા. ક્યાંક ને ક્યાંક એ ધારામાં પોતે પણ કેટલીક મસ્તીઓ કરતા હતા. બીજા બધા મહાત્માઓ જોઈ રહ્યા હતા, પોતાના કામમાં હતા. એક સહજ ઘટના છે, બાલમુનિ મહારાજ સાહેબ છે એટલે શું હોય, પણ રામસુરી મહારાજ સાહેબે એ જોયું. જોવા સુધીમાં કશો વાંધો ન હતો, એમને પણ એ જ વાત્સલ્ય પ્રગટ્યું. પણ પછી તરત એમની નજર ગઈ કે કેટલાક વ્યક્તિઓ જે બહાર ઊભા હતા એ લોકોની નજર આ બાલમુનિ મહારાજ સાહેબની ચેષ્ટાઓ પર હતી અને રામસુરી મહારાજ સાહેબે તરત બાલમુનિ મહારાજને જોરથી અવાજ કરીને બોલાવ્યા, અંદર આવો. સાહેબ થરથરી ગયા. બાલમુનિ મહારાજ છે. અંદર આવ્યા. અવાજ જેટલો ઊંચો હતો એના કરતાં પણ વધુ ઊંચું વાત્સલ્ય અંદર આવ્યા પછી એમને જોવા મળ્યું. એમને ડર હતો કે આ બોલાવીને હવે ગુસ્સે થશે, પણ અહીંયા ઊંધું થયું. સાહેબે બાજુમાં બેસાડ્યા, માથે હાથ ફેરવ્યો અને એમણે પૂછ્યું કે શું કરતા હતા. એટલે સહજ ભાવે કીધું કે સાહેબ આ વાંદરાઓ આવ્યા હતા ને એ લોકોની ખેલ મસ્તી જોવાનો આનંદ આવતો હતો, એ જોતો હતો. અને સાહેબે એક વેધક પ્રશ્ન પૂછ્યો, દીક્ષા શા માટે લીધી છે? બાલમુનિ મહારાજ સાહેબે કીધું, સાહેબ મોક્ષ મેળવવા માટે. અને પછી બીજો પ્રશ્ન આવ્યો, વાંદરા જોવાથી મોક્ષ મળશે? અને બાલમુનિ મહારાજ સાહેબ શાંત હતા, એ નિરુત્તર હતા. બહુ વાત્સલ્યથી માથે હાથ ફેરવ્યો, એક પણ શબ્દની આપલે વગર, જાણે જીવનના અનેક પાઠો શીખવી દીધા હોય એ રીતે એમનો હાથ એમના માથે ફર્યો અને સાહેબ ત્યાંથી વિદાય થયા. કોઈ ઊંચો અવાજ નહીં, કોઈ ગુસ્સાપણું નહીં, કંઈ જ નહીં. બાલમુનિ મહારાજ સાહેબ વર્ષો પછીથી આ ઘટના જ્યારે કહેતા હતા ત્યારે કહેતા કે વર્ષો વીતી ગયા પણ રામસુરી મહારાજ સાહેબનો એ વાત્સલ્યભર્યો સાદ અને એ વેધક પ્રશ્ન, વાંદરા જોવાથી મોક્ષ મળશે, એ જાણે સતત એમના મગજની અંદર ઘુમરાયા કરતો અને દરેક ક્રિયા કરતાં પહેલાં એમને રામસુરી મહારાજના અવાજ સંભળાતો. આ ક્રિયા કરવાથી મોક્ષ મળશે, આવી રીતે શ્રાવકો સાથે બેસવાથી મોક્ષ મળશે, આવી રીતે પ્રવચનો કરવાથી મોક્ષ મળશે. આ હું એમના શબ્દો ટાંકું છું કે એ સમયે સાહેબે મને પ્રશ્ન નહોતો પૂછ્યો, મારું ઘડતર કર્યું હતું અને એ ઘડતર જિંદગી આખી મને અત્યારે કામ આવે છે કે મને દરેક ક્રિયા કરતાં પહેલાં એવો પ્રશ્ન થાય છે કે આ ક્રિયા કરવાથી મારો મોક્ષ થશે? મોબાઈલ ઘડતર શાળા, સાહેબ આખીને આખી યુનિવર્સિટી હતા. કેટલા બધા પ્રસંગો કે જે પ્રસંગોની અંદર આપણને એમ સમજાય કે સાહેબ કઈ જબરદસ્ત ધારાઓ ઘડતરની લઈને બેઠા હતા. એક આંખે વાલ અને બીજી આંખે કડકાઈ. એમના એક બાલમુનિ મહારાજ સાહેબ, એમની દીક્ષા થઈ થોડાક દિવસો કદાચ થયા અને એ બાલમુનિ મહારાજ સાહેબના ગુરુ મહારાજ સાહેબના શિષ્ય. હવે બાલમુનિ મહારાજ સાહેબ નાનપણથી બહુ સરસ મજાના ધર્મના સંસ્કાર લઈ અને બહુ ધાર્મિક કુટુંબમાંથી જન્મ્યા હતા એટલે એક સંસ્કાર નાનપણથી પડી ગયેલો કે મહાત્માઓ ગોચરી વાપરતા હોય એ આપણાથી જોવાય નહીં. દીક્ષા થઈ ગઈ છે પણ ઓલો સંસ્કાર હજી ઊભો છે. એટલે થતું હતું એવું કે 3-4 દિવસ સુધી દીક્ષા પછીથી પણ અચાનક મહાત્માઓ જોવાઈ જાય ગોચરી વાપરતા
તો એ ઊંધા ફરી જતા અને બહાર નીકળી જતા. બધા એક સરસ મજાના મજાકના મૂડમાં લેતા, સમજે બાળક છે, આવું થઈ શકે, ધીરે ધીરે ઘડાઈ જશે. પણ એકવાર રામસુરી મહારાજ સાહેબે આ એક દ્રશ્ય જોયું અને એ બાલમુનિનું પરમ સૌભાગ્ય કે સાહેબે એમને બોલાવ્યા, બાજુમાં બેસાડ્યા અને બાજુમાં બેસાડીને કીધું, શાતામાં છો? અડધું પોણું કામ તો કદાચ આ એક પ્રશ્નમાં થઈ ગયું. અને પછી એમને ધીરેકથી કીધું કે તમને ખબર છે કે હવે તમારી દીક્ષા થઈ ગઈ છે. હવે તમારાથી અમને બધાને ગોચરી વાપરતા જોવાય. અમારી બાજુમાં બેસીને વાપરો છો એમ અમે વાપરતા હોય એમ જોઈ પણ શકો છો તમે. આમ જોવા જઈએ તો કેટલી સાહજિક ઇન્ફોર્મેશન છે આ, સિમ્પલ. પણ બીજી દૃષ્ટિએ જોવા જઈએ તો એક બાળ મુનિને આટલા મોટા તપાગચ્છાધિપતિ તમે કહીને બોલાવે, બાજુમાં બેસાડે, માથે હાથ ફેરવે અને એમને આટલું સામાન્ય જ્ઞાન આપવા માટેનો પોતે પુરુષાર્થ કરે. આ જે બહુમાન બાળમુનિમાં ઊભું થયું, કદાચ એમ કહી શકાય કે બાળમુનિના જીવનની અંદર આજે જે ચારિત્ર ધર્મ પ્રત્યેની અપાર અને અફાટ શ્રદ્ધા છે, એના મૂળમાં ક્યાંક ને ક્યાંક આવા પ્રસંગો પણ કામ કરી ગયા છે. કેટલું બહુમાન થાય! આટલા ઉચ્ચ દરજ્જાના વ્યક્તિ, એક બાળમુનિની 3 દિવસ 4 દિવસની દીક્ષા, એની આટલી ચિંતા કરે, આવી રીતે કંઈ ચિંતા કરે. પણ આપણે કહેવું જ પડે, રામસુરી મહારાજ એટલે રામસુરી મહારાજ. એમની તોલે, એમના વાત્સલ્ય, એમના ઘડતરના તોલે કોઈ કલ્પના પણ ન કરી શકાય કે કોઈ આવે. હજી એક સરસ મજાનો પ્રસંગ. એક બાળમુનિને ખૂબ મસ્તીઓ સૂઝે, ખૂબ મસ્તીઓ. સહજ સ્વભાવ છે અને ઉંમરનો તકાજો છે અને એટલે કેટલાક વડીલ મહાત્માઓની પણ એ કેટલીક મસ્તીઓ અને મજાક કરે. એમાં એકવાર એક મહાત્મા એ બાળમુનિને હાથ પકડી અને રામસુરી મહારાજ સાહેબ આગળ લઈ આવ્યા. સાહેબ, આને સમજાવી દો, મારી બહુ મસ્તી કરે છે. રામસુરી મહારાજ સાહેબ એકદમ ગંભીરતાથી જોયું. બાલમુનિ મહારાજને થોડો ડર લાગ્યો, પણ અત્યાર સુધી એમના અનુભવો સાહેબ હારેના એટલા સરસ અને નિખાલસ હતા કે એમને ભય ન લાગ્યો બહુ લાંબો. આચાર્ય મહારાજે પેલા મહાત્માને કીધું કે સારું, હું તમને જણાવું, અને અંદર એક રૂમમાં લઈને ગયા આ બાલમુનિ મહારાજને અને કીધું કે તમે મસ્તી કરતા હતા? તો કે હા સાહેબ, કરતો હતો. કેમ કરતા હતા? સાહેબ, મને મજા આવે છે. હું એમની મજાક કરું ને તો એ બહુ ચીડાય છે, અને કોઈ આમ ચીડાય ને સાહેબ તો બહુ મજા આવે એમને ચીડાવવાની. અને સાહેબ હસી પડે અને સાહેબે કીધું મને પણ બહુ મજા આવતી હતી, હું નાનો હતો ને ત્યારે. પણ જો હવે આપણે છે ને એક સરસ મજાનું નાટક કરવાનું છે. તો કે શું કરવાનું છે? કે હવે હું તમને બહાર લઈ જઈશ અને પેલા મહારાજ સાહેબની સામે ખખડાવી નાખીશ તમને એકદમ જોરદાર. તો કેમ ખખડાવશો સાહેબ? પેલા મહારાજ સાહેબને સંકલેશ ન થવા જોઈએ ને. એમને પણ એવું લાગે ને કે હું એમનો ગુરુ છું, તો એમને એવું લાગવું જોઈએ ને કે મારા ગુરુ મારી કમ્પ્લેનને સાંભળે છે, એવું ન થવું જોઈએ. તો કે હા સાહેબ, એવું થવું જોઈએ. બોલો બાલમુનિ, તમારી કોઈ કમ્પ્લેન ન સાંભળે તો તમને કેવું લાગે? તો કે અમને બહુ ખરાબ લાગે સાહેબ. તો કે મારે એમનું ધ્યાન નહીં રાખવાનું? તો કે હા, રાખવાનું. એટલે હવે હું તમને એમની સામે ખખડાવીશ, અને હું જ્યારે ખખડાવું ત્યારે તમારે બહુ જ આમ કરુણ સ્વરમાં, દર્દભર્યા સ્વરમાં એવું કહેવાનું કે સાહેબ, મારાથી ભૂલ થઈ ગઈ, હવે હું નહીં કરું. બોલો, બોલશો આવું? તો કે જી સાહેબ, બોલીશ. પછી શું કરવાનું? તો કે પછી મસ્તી કરવાની. અને બહાર લઈ ગયા, પેલા મહાત્માની સામે ખરેખર ખખડાવ્યા. બાલમુનિ મહારાજ સાહેબ દર્દભર્યા સ્વરે એમને કહેતા હતા કે સાહેબ, મને માફ કરો, સાહેબ, મને માફ કર્યો. અનેક ચમત્કાર થયો કે જે મહાત્મા કમ્પ્લેન લઈને આવેલા એ જ મહાત્માએ રામસુરી મહારાજને કીધું કે સાહેબ, રહેવા દો, બાળક છે, એ મસ્તી નહીં કરે તો કોણ કરશે? અને એ વયા ગયા. અને ત્યારે રામસુરી મહારાજ સાહેબે આ બાળમુનિને ફરીથી બેસાડીને કીધું કે જોયું, મેં તમને આમની માટે ખખડાવેલા. હું તમને ન ખખડાવત તો તમારા પ્રત્યે એમનો જે ફરિયાદનો ભાવ છે, એ ફરિયાદનો ભાવ સમજણના ભાવમાં ન આવી શક્યો હોત.
અને બાલમુનિ મહારાજ સાહેબ હસતા હસતા પોતાની મસ્તીમાં ફરીથી આગળ વધ્યા. આને ઘડતર ન કહીએ તો શું કહીએ? અને આવું ઘડતર કરનારાને ઘડતર શાળા ન કહીએ તો બીજું શું કહીએ? સાહેબના આવા કેટલા બધા પ્રસંગો. એકવાર એક બાલમુનિ મહારાજ સાહેબ મજાક કરતા હતા. પાત્રામાં પાણી હતું અને ઉપાશ્રયમાં ક્યાંક નવું કંઈક બનતું હશે એટલે નવું સિમેન્ટ કોન્ક્રીટનું લેયર કર્યું હશે. બાલમુનિ મહારાજ સાહેબ મજાકમાં એમનું પાણી કેટલીક વધ્યું હશે. એ વધેલું પાણી લઈ અને એની ઉપર ધીરે ધીરે ધાર કરતા હતા. એમને એમ લાગ્યું કે મને કોણ જુએ છે. પણ રામસુરી મહારાજ સાહેબ એ સીસીટીવી હતા. એ ક્યાંય બી બેઠા હોય એમની નજર દરેક જગ્યાએ હોય. બાલમુનિ મહારાજ સાહેબ તો એમનો પ્રસંગ પૂરો કરીને નીકળી ગયા. પણ પછીથી સાહેબ એમને બોલાવ્યા. શું કરતા હતા? એટલે આમણે તો કીધું કે સાહેબ ના કાંઈ નહીં. એટલે એમ કીધું કે તમે ઓલી સિમેન્ટ કોન્ક્રીટની જે નવું લેયર જે કર્યું છે એના પર પાણી નાખી અને મકાનને મજબૂત બનાવતા હતા. એટલે બાલમુનિ મહારાજ સાહેબ કે હા સાહેબ, મકાન મજબૂત બને તો સારું ને, આપણે લોકોને રહેવા માટે કામ લાગે. એમણે પણ મજાક કરી. અને ત્યારે સાહેબ એક સરસ મજાનું ઘડતર, ટકોરાબંધ ઘડતર કોને કહેવાય, એવો એમને એક બહુ સરસ મજાનો સંદેશ આપ્યો કે તમને ખબર છે આ મકાન હજી કદાચ પડી જશે ને તો લોકો બીજું બનાવી દેશે, પણ આપણું સંયમરૂપી મકાન પડી ગયું ને તો ભવો ભવ સુધી બીજી વાર એ બની નહીં શકે. આપણે નક્કી કરવું પડશે બળકા કે હવે આપણે કયું મકાન સાચવવું છે. બાલમુનિ મહારાજ સ્તબ્ધ હતા. વાત્સલ્ય સાથેનું ઘડતર કેવું? એક હજી સરસ મજાનો પ્રસંગ. એક મહાત્મા એમને બહુ ગમતા બાલમુનિ મહારાજ સાહેબ, અને એટલે કેટલાક શ્રાવકો સાહેબ માટે વોરાવા માટે કેટલીક બોલપેન વગેરે લઈ આવે અને સાહેબે વોરવી જ પડે એવી સ્થિતિમાં જેટલી બોલપેનો એમની પાસે આવી હોય એ બોલપેનો લઈ આવી અને સાહેબ મૂક્યા બાલમુનિ મહારાજ સાહેબ પાસે. ચલો આમાંથી તમે કઈ સિલેક્ટ કરશો એ તમારી. ઓબ્વિયસ છે બાલમુનિ મહારાજ સાહેબ એમને જે બેસ્ટ લાગે એવી બોલપેન લઈ લેતા. અને 1 સેકન્ડની અંદર પેલા બાલમુનિ મહારાજ સાહેબના મગજની અંદર એક કેફ ચડતો, મારી આગળ બેસ્ટ બોલપેન આવી ગઈ. સાહેબ બોલપેન આપતા હતા ફક્ત એટલેથી અટકે તો એ સાહેબ ન ગણાય. આજની આપણી પરિસ્થિતિ આ બહુ નબળી છે, જ્યાં આપણે ઘડતરમાં ઉણપ છે કે આપણે બાળકોને સુખની સામગ્રીઓ બધી આપી દઈએ છીએ, પણ એ સામગ્રીઓ પચાવી શકીએ એવી હોજરી આપણે આપતા નથી, એવી સમજણ આપણે આપતા નથી. પણ આ રામસુરી મહારાજ હતા, ઘડતરની આખી ને આખી હાલતી ચાલતી શાળા. જેવું એમની નજરમાં આવે એવું કે બાલમુનિ મહારાજ સાહેબના મોઢા પર તો કેફ દેખાય છે નવી વસ્તુનો, નવી બોલપેનનો, એવું તરત જ એમની બાજુમાં નીચે બેસી જાય અને નીચે બેસીને એમને કે તમને ખબર છે અમે જ્યારે નાના હતા ને ત્યારે અમારા ગુરુ મહારાજ અમને એક આવડી ટેનચોકડી પેન્સિલ આપે. તો કે હે તમને બોલપેન નહોતી મળતી? તો કે ના તમારા જેવા નસીબદાર ક્યાં હતા અમે, અમને તો નાનકડી પેન્સિલ આપે. પછી? તો કે પછી શું, એ પેન્સિલથી અમારે લખવાનું. પછી એ પેન્સિલ સાવ જ્યાં સુધી એકદમ બટકી ન જાય ત્યાં સુધી અમારે એ જ પેન્સિલ વાપરવાની. બોલો. તો કે શું વાત કરો છો બાલમુનિ મહારાજ સાહેબ? કે તો કે હા. પછી? તો કે પછી જ્યારે અમે જઈએ ને કે સાહેબ નવી પેન્સિલ આપો, તો અમારી આગળ પહેલાં હિસાબ માંગે કે પહેલાં જૂની પેન્સિલના ટુકડા લઈ આવો. અમારે ટુકડા પણ સંભાળીને રાખવા પડતા. બોલો બાલમુનિ. તો કે એમ? તો કે હા. એટલે બાલમુનિ મહારાજ સાહેબથી કહેવાય ગયું કે તો તમારા ગુરુ બહુ કડક બાપા. તો કે હા, કારણ કે એમને અમને સંયમ પાલનમાં મજબૂત કરવા હતા. અને બાલમુનિ મહારાજ સાહેબ પૂછે કે એમાં શું સંયમ પાલનમાં મજબૂતાઈ આવે? તો કે જો તને ને મને જે બોલપેન અને પેન્સિલ મળી હતી ને એ આપનાર શ્રાવક જ્યારે આખો દિવસ પરસેવો પાડીને મહેનત કરે ને ત્યારે એને પૈસા મળે, અને કેટલા બધા પાપ કરવા પડે ત્યારે એ કંઈક વધારે કમાય. હવે એ વધારે કમાયેલા પૈસામાંથી આપણને બોલપેન આપે. આપણે એ બોલપેન જોઈને ગેલમાં આવી જઈએ કે વાહ વાહ મને બોલપેન મળી. તો હવે મને કહો કે આ બોલપેનની અનુમોદનામાં બીજી કઈ અનુમોદના આવી ગઈ? તો કે સાહેબ ઓલાના પાપની અનુમોદના આવી ગઈ શ્રાવકના. તો કે હા, હવે બોલો આ બોલપેન કેવી રીતે વપરાય?
તો કે ના સાહેબ, મારે આ બોલપેન નથી વાપરવી, મને સાદીવાળી બોલપેન આપો સાહેબ, જે ઓછા પૈસાથી આવી હોય, કારણ કે એની પાછળ ઓછું પાપ થયું હશે. રામસુરી મહારાજ સાહેબ, જીવતી જાગતી ઘડતર શાળા. આવા તો પ્રસંગોના ઢગલાઓ જોવા મળે અને ત્યારે આપણને ખરેખર એવું મન થાય કે ભવાંતરની અંદર સિમંદર સ્વામી ભગવાન પાસે દીક્ષા મળજો આવું માંગનારા આપણે ક્યારેક એમ થાય કે ભાઈ વચ્ચે એક બ્રેક લેવાની જરૂર છે, આટલી મોટી હાઈ જમ્પમાં આપણે કદાચ પડી જશું. એના કરતાં એવું ન થાય કે ક્યારેક રામસુરી મહારાજ સાહેબ જેવા ગુરુ મળે ભવાંતરમાં, એવું માંગીએ, કારણ કે તો જ સિમંદર સ્વામી ભગવાન એની પાસે જીવવા જેવી યોગ્યતાની નેટ પ્રેક્ટિસ થશે. આવું ઘડતર જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી આપણી અધુરાશ એ અધુરાશ જ રહેશે. અને એટલે જ ખરેખર આપણને એમ થાય કે આપણે એમને અત્યારે માણી નથી શકતા, પણ અત્યારે આપણે આવા ઘડતર કરનારા જબરદસ્ત ગુરુ ભગવંતને આપણે અત્યારે મિસ કરીને એટલું તો કહી જ શકીએ, નમન છે, નમન છે સુરી રામ મારા. હે ઘડતરના સ્વામી, હે ઘડતરની જીવતી જાગતી શાળા, આપના એ ઘડતરને અને આપના એ ઘડતરના વ્યક્તિત્વને, એ ઘડવૈયાપણાને નતમસ્તકે વંદના કરી અને ફરી એકવાર કહીએ છીએ, નમન છે, નમન છે સુરી રામ મારા. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.